તો આપણી કાયદાકીય સુરક્ષાનું કવચ એટલે તો કે તે છે આપણા પોલીસ અને સૈનિકો. તો ચાલો આપણા વિદ્યાર્થી ધૈર્યરાજસિંહનું શું કહેવું છે? રાષ્ટ્ર નિર્માણ વિવિધ કર્મચારીઓનું સેવામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે, જેમાં ડૉક્ટર, એન્જિનિયર, પોલીસ, વકીલ, નર્સ, સફાઈ કર્મચારી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં પોલીસની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે, અપરાધીઓને પણ પકડવાનું કામ કરે છે. પોલીસનું મુખ્ય કાર્ય શાંતિ તેમજ વ્યવસ્થા જાળવવાનું અને જનતાની મદદ કરવાનું હોય છે. પોલીસ એક જવાબદાર સરકારી કર્મચારી છે. તેઓ હંમેશા તેની સાથે એક બંદૂક રાખે છે. પોલીસની ફરજ નાગરિકોને તેમની સંપત્તિની રક્ષા કરવાનું હોય છે. પોલીસ દેશના દરેક રાજ્ય અને દરેક ગામમાં ડ્યુટી કરે છે. આપણે પોલીસનું સન્માન કરવું જોઈએ. તે આપણા સમાજની રક્ષા કરે છે. પોલીસનો ડ્રેસ ખાખી રંગનો હોય છે અને તેના ખંભા ઉપર પદ અનુસાર સ્ટાર બનાવેલ હોય છે. હાથ ધરી હથિયાર, તડકો માથે તપ તપે, પોલીસ તારી ફરજને સો સલામત રખે. મન મારું ખાખી, જાન મારી ખાખી, ઊભા રહું મહેફિલમાં, અલગ તારવે મને ખાખી. આ હું પોલીસ છું, પ્રજાનો પહેલો મિત્ર છું. આ હું પોલીસ છું, ટાઢ, તડકો, વરસાદ સહન કરું છું. આ હું પોલીસ છું, થાક્યા વગર 24 કલાક સેવામાં રહું છું. આ હું પોલીસ છું. થેન્ક યુ.